જે રીતે કરજણ નગરપાલિકા અને સાથે સાથે પાદરા નગરપાલિકા, સાવલી નગરપાલિકા, સિનોર તાલુકા પંચાયત અને વડોદરા તાલુકા પંચાયતના જે બાય ઇલેક્શન હતા અને કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી હતી, આ બધામાં જે રીતે જનતાએ ભારતીય જનતા પાર્ટીને મત આપીને જીતાડ્યા છે, ત્યારે પહેલાં તો તમામ જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ અને અમારા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે રીતે ગુજરાતનો વિકાસ કર્યો છે, એ વિકાસને જોઈને તમામ જનતાએ મત આપ્યા છે. અને જે જનતાએ આશા રાખી છે કે હજુ પણ વધુ ને વધુ વિકાસ થાય, એ અમારા કરજણની જે જનતાએ જે કંઈક વિચાર્યું છે એ બધું જ કામ અમારે આવનાર નવી બોડી દ્વારા ટૂંક સમયમાં બધી શરૂઆત કરવામાં આવશે. કારણ કે છેલ્લા 2 વર્ષથી કરજણ નગરપાલિકાની અંદર વહીવટદારનું શાસન હતું અને ઘણા બધા કામો મંજૂર થયેલા પેન્ડિંગ પણ હતા, પરંતુ હવે જ્યારે સામાન્ય ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મળી છે, ત્યારે હવે બધા જ કામો શરૂઆત કરીને વહેલામાં વહેલા પૂરા થાય અને નગરજનોનું જે કંઈક આશાઓ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે છે એ બધા જ કામો પૂરા કરવાના અમે સરકારમાં રજૂઆત કરીશું. સતીશભાઈ, વિશ્વાસઘાત કેટલાય લોકોએ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી, શું મેસેજ એ લોકોને? વિશ્વાસઘાત પાર્ટી સાથે જેને કર્યો છે એને અમે પાર્ટીમાં ક્યારેય જોડવાના નથી. અને ગઈકાલે જ અમે મોવડી મંડળ સાથે પણ વાત થઈ ગઈ છે કે આ લોકોને ક્યારેય હવે ભાજપમાં અમે લઈએ નહીં. કાચું કપાયું છે કોઈક જગ્યાએ, ત્યાં હવે કેવી રીતે? કોઈ જગ્યાએ કાચું કપાયું નથી. જે રીતે એ લોકોએ આમ દામ સામ દંડ ભેદની જે નીતિ અપનાવી છે, એ નીતિને કારણે ક્યાંક અમારે ત્યાં નુકસાન થયું છે, પણ આવનાર સમયની અંદર એ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને એક ઓફિસ નાની ખોલીને લોકોનો વિશ્વાસ કેળવવાનો પ્રયત્ન કરીશું અને ફરીની ચૂંટણીમાં 100% ભારતીય જનતા પાર્ટી જીતે એવા પ્રયત્ન કરીશું.